આગળ ઉપર આ બહુ લાંબો સમય વિરામ ચાલવાનો નથી. અચ્છા. અને આ 1-2 દિવસ જ છે ખેડૂતો માટે. ખેતરમાં હળ હાંકી શકે, યુરિયા નાખી શકે. તો બંગાળની ખાડી સક્રિય થઈ ગઈ છે. અરબ સાગર ઉપરથી પણ ભેજ આવી રહ્યો છે. તો મને એમ લાગે છે કે આ વખતનો જે રાઉન્ડ છે એ જોરદાર રહેશે. એ હું માનું છું કે 30 થી 31, આમ તો 31 જુલાઈથી 3 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં ભારે વરસાદ કે અતિ ભારે વરસાદ, અમુક જે એકલ-દોકલ જેને આ હવામાન ખાતું કે ને કે આઇસોલેટેડ વિસ્તારો એમાં એક્સ્ટ્રીમલી હેવી રેઇન આવું હમ. આવવાની શક્યતા છે. એટલે આ વખતનો વરસાદ જોરદાર રહેવાની શક્યતા છે. એમાં હમ. એમાં પેલી એ તો બહુ જોરદાર આવશે. એવું મારું માનવું છે. વરસાદનો ફરી પાછો રાઉન્ડ બીજા કે ત્રીજા વીકમાં આવે એવી પણ શક્યતા છે. આપણો સ્વાતંત્ર્ય દિવસ છે 15 ઓગસ્ટ, ત્યારે બુધ ગુરુની યુતિ છે. તો 15 અચ્છા. ઓગસ્ટ ઉપર મને વરસાદ જેવું જણાય છે બેન. છેલ્લા થોડાક દિવસથી ગુજરાતમાં વરસાદે જે કહેર મચાવ્યો હતો એ બાદ હવે ક્યાંક ને ક્યાંક રાહત મળી હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં વરસાદે અત્યારે વિરામ લીધો છે, પરંતુ આગામી દિવસોની અંદર ફરી એક વરસાદી રાઉન્ડ આવી શકે એવી શક્યતાઓ છે. ત્યારે કયા વિસ્તારો છે એ વધુ અસરગ્રસ્ત થશે, કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ પડી શકે છે, કઈ કઈ સિસ્ટમો છે જે ગુજરાતને અસર કરી શકે છે અને કયા જિલ્લાઓને વધુ અસર કરશે, એ તમામ બાબતે આજે આપણે માહિતી મેળવીશું. ત્યારે સર આપણી સાથે જોડાયેલા છે જયપ્રકાશ સર. સર, સ્વાગત છે આપનું સ્વરાજમાં. જી બેન. બેન મજામાં બનશી બેન. જી એકદમ સર. સર, અત્યારે તો વરસાદે વિરામ લીધો છે, પણ આગામી દિવસોની અંદર ગુજરાતમાં વરસાદની શું સ્થિતિ રહેવાની છે? જી જી. અત્યારે વરસાદે વિરામ લીધો છે, પણ દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ક્યાંક હળવો વરસાદ આ ઉપરના ભેજને કારણે એ ચાલુ રહી શકે છે. આગળ ઉપર આ બહુ લાંબો સમય વિરામ ચાલવાનો નથી. અચ્છા. અને આ 1-2 દિવસ જ છે ખેડૂતો માટે. ખેતરમાં હળ હાંકી શકે, યુરિયા નાખી શકે. મોરસિયા ખાતરને તો કદાચ હજી વાર હશે, પણ યુરિયા નાખશે બધા. તો આળસ કર્યા વગર આ 1-2 દિવસમાં ખેતી કામ થઈ શકશે. પછી પાછો વરસાદનો એક રાઉન્ડ જેમ ચાલ્યો આવે છે, અને એમાં ગુજરાતમાં, આપણા રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે એવી શક્યતા રહેલી છે. એટલે ફરી પાછો વરસાદ આવવાનો છે બેન. જી. અચ્છા. ત્યારે આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ રહેવાનો છે, પણ ગુજરાતને કઈ સિસ્ટમ છે, એવી કઈ સિસ્ટમો અત્યારે બની રહી છે કે જે ગુજરાતને સીધી અસર કરી શકે છે? એમાં આ મેઇન જે સિસ્ટમ છે કે જે અત્યારે બંગાળની ખાડીના ઉત્તર ભાગમાંથી બની એ બાંગ્લાદેશના તટીય વિસ્તાર પાસે બની, અને એ જે બંગાળના તટ પાસે બની એ જે આવી રહી છે, અત્યારે ઓરિસ્સા પહોંચી છે. હમ. અને એ ધીમે ધીમે આપણા ગુજરાત ભણી આવી રહી છે, એવું અમુક અચ્છા. મોડેલોનું કહેવાનું છે. હમ. તો એ સિસ્ટમ એ જ વધુ પ્રભાવી રહેવાની છે. બાકી સાયક્લોનિક સર્ક્યુલેશન બનતું હોય, મોન્સૂન ટ્રફ હોય, એ બધું હોય છે. પણ આ જે સિસ્ટમ, જેમ અત્યારે એ બંગાળની ખાડીની સિસ્ટમના પ્રભાવને કારણે જ હમણાં જે વરસાદ આવ્યો, પણ એ અત્યારે હવે ધીમે ધીમે એ રાજસ્થાન તરફથી દૂર જવા માંડી છે. એટલે બીજા શબ્દોમાં કમજોર થવા લાગી છે. પણ હજી એ તો એ નથી ગઈ, અને છૂટો છવાયો હળવો વરસાદ ગુજરાતના અમુક ભાગમાં ચાલુ છે. એ દરમિયાન આ શનિવારે જે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર બન્યું, જે અત્યારે તો ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું, અને પછી એ ઓરિસ્સા ની અંદર ઘૂસ્યું છે. એટલે એ જમીનને અડે ત્યારે એ ધીમું પડી જાય. એમ કરતા કરતા એ આગળ વધશે ને, એ જે છે એ જ્યારે આપણી નજીક આવશે, ત્યારે છત્તીસગઢ ને મધ્યપ્રદેશ ને વિંધીને આપણી નજીક આવશે, ત્યારે હજુ નબળું પડશે. કદાચ વેલમાર્ક લો પ્રેશર થઈ જાય, પણ એ વરસાદ આપે. અને વરસાદ તો આવવાનો જ, કારણ કે એ ઉપર તરફ જાય કે સીધી જાય કે નીચે તરફ જાય, એ વરસાદ લાવ્યા વગર રહેશે નહીં. જો એ ઉપર તરફ જશે તો મધ્ય ગુજરાતમાં, પૂર્વ ગુજરાતમાં ખૂબ વરસાદ પેલા આવશે, પછી ઉત્તર ગુજરાતમાં આવશે, અને થોડીક નીચી તરફ રહેશે તો એનો ટ્રેક જો નીચો, તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવશે.
પણ 31 તારીખે મને એમ છે કે એ દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં, મધ્યપ્રદેશને લાગુ પૂર્વ ગુજરાતમાં જોરદાર વરસાદ ની શરૂઆત થઈ જશે. અને પેલી એ વરસાદ છે ગુજરાતમાં ચરમસીમા ઉપર પહોંચશે અને એ સૌરાષ્ટ્રમાં પણ આવશે, અંદરના ભાગમાં દ્વારકા તરફ પણ આવશે, બાકી રહી ગયો છે ભાગ. અને પછી બીજી, ત્રીજી અને ચોથી માં કચ્છમાં પણ પાછો વરસાદ આવશે એવું મને લાગે છે. તો આવી સિસ્ટમ મજબૂત તો હમણાં ક્યારેય બની નથી, આ ચોમાસામાં તો બની નથી. એમાં પેલો અલ નીનો હતો એટલે એ કઈ બનતું નહોતું, પણ હવે ભગવાનની દયાથી બંગાળની ખાડી સક્રિય થઈ ગઈ છે અને એક પછી એક આની પછી પણ એક સિસ્ટમ આવવાની છે. તો એને કારણે બીજા કે ત્રીજા વીકમાં ફરી પાછો વરસાદનો રાઉન્ડ આવે એવી શક્યતા છે. તો બંગાળની ખાડી સક્રિય થઈ ગઈ છે, અરબ સાગર ઉપરથી પણ ભેજ આવી રહ્યો છે. તો મને એમ લાગે છે કે આ વખતનો જે રાઉન્ડ છે એ જોરદાર રહેશે. અને ગુજરાતની અંદર ઘણા જે વિસ્તારો બાકી રહી ગયા, આમ તો અમુક વિસ્તારો, કારણ કે ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં તો થઈ ગયો, પણ ત્યાં ફરી વાર ધબકાવે. અને બાકીના વિસ્તારો જે છે આ દ્વારકા, જામનગર ને રાજકોટ બાજુના અમુક, ત્યાં પણ વરસાદ આવી જાય એવી શક્યતા મને જણાય છે. જી બંસીબેન. જી સર, તમે જે પ્રમાણે જણાવ્યું કે આગામી સિસ્ટમ છે એનો જે પાથ રહેવાનો છે એ પ્રમાણે કયા કયા વિસ્તારોની અંદર કઈ સ્થિતિમાં વરસાદ પડી શકે છે એ બાબતે તો આપણે જાણીએ, પણ ગુજરાતના અમુક જિલ્લાઓ છે કે જે હજુ પણ ક્યાંક ને ક્યાંક વરસાદની રાહ જોઈ રહ્યા છે, તો શું આ સિસ્ટમ જે આવી રહી છે એ સિસ્ટમમાં એ વિસ્તારોને લાભ મળી જશે? એ વિસ્તારોને લાભ મળશે એવી મને પૂરી શક્યતા લાગે છે. કેમ કે આનાથી નબળી સિસ્ટમ હતી જે દક્ષિણ રાજસ્થાન ઉપર હતી, તો એમાંય ઘણો બધો વરસાદ આવ્યો. અને આ જે બાકી રહેલા વિસ્તારો છે એમાંય થોડા ઘણા વિસ્તારોમાં અમુક તાલુકામાં તો દ્વારકાના અમુક તાલુકામાં આવી ગયો છે, રાજકોટના અમુક તાલુકામાં આવી ગયો, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદમાં આવી ગયો, કચ્છમાં રાપર ને અંજારમાં આવી ગયો, અબડાસા વળી બાકી હતું. તો એમાં પણ જો વરસાદ આવી જતો હોય તો આ તો એનાથી મજબૂત સિસ્ટમ છે. તો મને એમ લાગે છે કે આ જે આવી રહી છે સિસ્ટમ બંગાળની ખાડી ઉપરથી, એ ઘણા બધા વિસ્તારો જે બાકી છે એમાં પણ વરસાદ આવી જશે એવું મને લાગે છે. જી બંસીબેન. સર, આ સિવાય હજુ એક સવાલ કે આપે જે પ્રમાણે જણાવ્યું કે આ સિસ્ટમ છે ક્યાંક ને ક્યાંક મજબૂત સિસ્ટમ આવી રહી છે, તો આ મજબૂત સિસ્ટમથી આવનારો જે વરસાદ છે એના લીધે ખેડૂતોને કઈ સાવચેતી રાખવાની જરૂર ખરી? કેમ કે અત્યારે ઊભા પાકમાં કોઈ નુકસાનની ભીતિ ખરી? વધારે વરસાદ આવે, અતિ તો કઈ સારું નથી, અતિની ગતિ નથી, વધારે આ વરસાદ આવે તો નુકસાન થઈ શકે. એટલે અત્યારે તો એ ખાતર ને એવું નાખી દેશે, એટલે પાણી લાગી ગયું હોય તો એમાં ફાયદો થઈ જશે. પણ એ વધારે વરસાદ જો ખૂબ આવશે તો નુકસાન થઈ શકે છે. પણ અંતે એ ફાયદાકારક વરસાદ રહેવાનો છે, કેમ કે વરસાદને ના ન પડાય. કૃષ્ણ ભગવાને વરસાદ નહોતો રોક્યો, ત્યારે ઇન્દ્ર રાજાએ બહુ મેઘ વરસાવ્યો ત્યારે એને રોક્યો નહોતો. એને કુદરતના જે કામ છે એમાં દખલ નહોતી કરી, એને ગોવર્ધન પર્વત ઉપાડી લીધો અને કીધું બધા નીચે વહી આવો. એ તો ભગવાન ધારે વરસાદ ન રોકી શકે. એટલે આપણે એવું ઈચ્છવાનું નથી કે વરસાદ રોકાઈ જાય, ભલે આવતો. અત્યારે ઓરિસ્સામાં ધબધબાટી છે, 8 થી 12 ઇંચ વરસાદ આ કદાચ શરૂ થઈ ગયો હશે, ભારે પૂર આવશે. પછી ત્યાં સાથે સાથે બંગાળમાં પણ વરસાદ શરૂ થઈ જશે, છત્તીસગઢમાં પણ ભારે પૂર આવશે, ઝારખંડમાં પણ ભારે પૂર આવશે, અને પછી મધ્યપ્રદેશમાં આવશે લગભગ 29 થી 31માં આ સિસ્ટમનો પ્રભાવ પહોંચશે. અને પછી ગુજરાતમાં ફરી એક વખત ધમાકેદાર એન્ટ્રી થશે. એ હું માનું છું કે 30 થી 31, આમ તો 31 જુલાઈ થી 3 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં ભારે વરસાદ કે અતિ ભારે વરસાદ, અમુક જે એકલ દોલ જેને આ હવામાન ખાતું કે ને કે આઇસોલેટેડ વિસ્તારો, એમાં એક્સ્ટ્રીમલી હેવી રેન આવું આવવાની શક્યતા છે. આનો ટ્રેક મેં જે તમને કીધું ને કે આજે ઉત્તર ઓરિસ્સાના તટ પાસે ક્રોસ કરીને ધીમે ધીમે એ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે. અને 29 તારીખ સુધીમાં એનું કેન્દ્ર દક્ષિણ ઝારખંડ અને ઉત્તર છત્તીસગઢ થઈને આગળ વધશે. અને આ ઓરિસ્સાને ઓળંગીને છત્તીસગઢ તરફ જશે ત્યારે 30 સુધીમાં છત્તીસગઢમાં હેવી ટુ વેરી હેવી રેન એવું જે કે છે એવું
થશે અને ઝારખંડમાં ભારે વરસાદ પડશે અને છત્તીસગઢને ઓળંગીને મધ્યપ્રદેશમાં પ્રવેશ કરશે. એટલે 30-31 જુલાઈમાં 29-30-31માં પૂરા મધ્યપ્રદેશને પસાર કરી જશે. અને આ સિસ્ટમ છે એ 31 જુલાઈ થી 3 ઓગસ્ટ વચ્ચે ગુજરાત અને દક્ષિણ રાજસ્થાન ઉપર એનો પ્રભાવ પાથરશે અને એને કારણે એ આમથી આવે મધ્યપ્રદેશથી એટલે મધ્ય ગુજરાત, પૂર્વી ગુજરાત એની સામું પડે અને પછી આમ ઉત્તર ગુજરાત તરફ જાય. આ બાજુ દક્ષિણ ગુજરાતને અસર કરે એટલે દક્ષિણ સૌરાષ્ટ્ર ને દક્ષિણ ગુજરાત ત્યાં પણ વરસાદ થાય. 30 તારીખથી દક્ષિણ ગુજરાતમાં થઈ જાય અને એ આસપાસ જ મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં થઈ જાય. પછી ધીમે ધીમે એ ઉપર જાય એટલે ઉત્તર ગુજરાતમાં આવે અને પછી ત્યાંથી એ બીજી 2 થી 4 ની વચ્ચે 4 તારીખે કચ્છમાં પહોંચી જાય. ત્યાં પણ વરસાદ આવે. હવે આના ટ્રેક વિશે થોડું હવામાન ખાતું એમ માને છે કે સીધું ગુજરાત ઉપર નહીં આવે પણ આમ વળાંક લઈને આમ ઉપર વયું જશે. છતાં એને ઓરેન્જ એલર્ટ તો આપ્યા જ છે IMD એ. એટલે ભારે વરસાદની શક્યતા તો ગુજરાતમાં રહેલી જ છે, દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં. પણ અમુક મોડેલો એવું દર્શાવે છે કે સીધી ગુજરાત ઉપર જ ખાબકશે અને મને એવું લાગે છે કે ગુજરાત ઉપર આવશે. એટલે આ વખતનો વરસાદ જોરદાર રહેવાની શક્યતા છે. એમાં પહેલી એ તો બહુ જોરદાર આવશે એવું મારું માનવું છે. એટલે બીજી ત્રીજી એ પણ યથાવત સ્થિતિ રહેશે અને મારા કેટલાક મિત્રો માને છે કે આ 5 સુધી ચાલે. હું એમ માનું છું કે 3-4 સુધી તો ગુજરાતમાં વરસાદ ચાલશે. લોકોએ ડરવાની જરૂર નથી, બહાર ન નીકળવું. જરૂર પડે તો નીકળવું પડે પણ જરા સાવચેતી રાખવીને જરૂરી ન હોય, બિનજરૂરી હોય એવી મુસાફરી કરવી ન જોઈએ. આ વખતે ઉત્તર ગુજરાત ફરી વરસાદમાં આવી જશે. મધ્ય ગુજરાત એટલે અમદાવાદ, વડોદરા એ બધા 31 થી કે 1 થી 3-4 ની વચ્ચે જોરદાર વરસાદ પાછો આવશે અને દક્ષિણ ગુજરાતમાં પાછો સુરતમાં તો 30 તારીખે જ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં. અને મને લાગે છે કે ઉત્તર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત કહીએ એટલે આમ ઉત્તર તરફ આગળ વધે એટલે ઉત્તર સૌરાષ્ટ્રમાં આ રાઉન્ડમાં વરસાદ આવવાનો છે જોરદાર. અને મને એમ છે કે આમ છેક પશ્ચિમ સૌરાષ્ટ્ર સુધી આની અસર જોવા મળશે. એટલે ઘણા વિસ્તારો જે બાકી છે ને કે અમારે નથી આવ્યો ફરિયાદ, એમાં ભગવાનની દયાથી વરસાદ થઈ જાય એવી શક્યતા મને લાગે છે. આમાં 5-10% બાકી કોક રહેતો, બાકી મોટા ભાગનો ગુજરાત આવરી લેશે આવું બંસીબેન મારું માનવું છે અને બહુ જોરદાર વરસાદ આવશે. બાકી હવામાન ખાતાનું એલર્ટ જોતું રહેવું. અંતે તો IMD છે એ મહત્વનું છે. અમે તો અમારા વિચારો જણાવીએ છીએ, અમારો અભ્યાસ તમે પૂછો એટલે જણાવીએ છીએ. જી બંસીબેન. જી સર, આપે આગામી દિવસોની જે માહિતી હોય એ તો અમને જણાવી દીધી છે, પરંતુ એક સવાલ એ પણ છે કે અત્યાર સુધીમાં અંદાજે કેટલા ટકા વરસાદ છે એ ગુજરાતને મળી ચૂક્યો છે? જો આપણે ટકાવારીની વાત કરીએ તો કદાચ. હા, એવી ટકાની તો મને બહુ ખબર ન હોય બેન. હું તો આ જી જી. વરસાદ ક્યારે આવે એમાં ગ્રહોની વાત કરું તો પહેલી એ શુક્રનું રાશિ પરિવર્તન થશે, સિંહમાંથી કન્યામાં આવશે. ગ્રહો એવું બતાવે છે. કેમ કે આ ગ્રહોના રાશિ પરિવર્તન થતા હોય ને, હા. ગ્રહો વક્રી થાય, માર્ગી થાય, રાશિ બદલાવે, ગ્રહોની યુતિ થાય ત્યારે વરસાદ આવતો હોય છે. તો આ એક બાજુ આપણે આ સિસ્ટમની વાત કરી, જ્ઞાનની વાત કરી, વિજ્ઞાનની, અને બીજી બાજુ આ જ્યોતિષ વિજ્ઞાનની વાત કરીએ તો 1 તારીખે એ શુક્ર છે એ સિંહમાંથી કન્યામાં આવશે. હવે સિંહમાંથી કન્યામાં આવે એટલે રાશિ પરિવર્તન થયું. 2 તારીખે મંગળ વૃષભમાંથી મિથુનમાં આવશે, એને પણ રાશિ બદલી. અને 3 તારીખે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવશે. આ 3 પરિવર્તનો ગ્રહોને નક્ષત્ર એટલે 1 થી 3 જોરદાર વરસાદ. કેમ કે આવા પરિવર્તનો વરસાદ લાવતા હોય છે ને આ બાજુ સિસ્ટમની વાત પણ ચાલે છે. જો આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય પ્રવેશ કરે ને એમાં વરસાદ આવે તો મોટે છાંટે બહુ ભારે વરસાદ આવે. 17 તારીખ સુધી, 3 થી 17 આશ્લેષા નક્ષત્ર છે. તો એમાં જ્યાં જ્યાં વરસાદ પડ્યો, ધારો કે આપણે લંબાઈ ગયો વરસાદ, આ 3 ને બદલે 4 આવ્યો, 5 સુધી આવ્યો, તો પછી એમાં એવો વરસાદ આવે ભારે છાંટે કે એની કોઈ વાત નહીં. એટલે બહુ એલર્ટ રહેવું પડે એવું છે. અને બીજી એક વાત કરું તો
આ 3 થી 17 માં ભારતના અમુક રાજ્યોમાં ભારે પૂર આવે એવી પરિસ્થિતિ છે. 3 થી 17 આશ્લેષા નક્ષત્રમાં જે વરસાદ આવશે. હવે બેન હમ. અલ નીનોની અસર બહુ કઈ અત્યારે જણાતી નથી. છે ખરો, હશે ખરો, પણ હવે કઈક એવી પેટર્ન બદલાય છે કે પછી એટલાન્ટિક નીનોની ઘટના બની હોય, એટલાન્ટિક સાગર થોડો ઠંડો થઈ ગયો છે, ઇન્ડિયન ઓશન ડાયપોલ થોડો પોઝિટિવ થઈ ગયો છે. તો આવું કંઈક, અથવા કોઈ અકળ કારણસર બંગાળની ખાડી સક્રિય થઈ ગઈ છે, અરબ સાગરમાંથી ભેજ આવી રહ્યો છે, એટલે એની અસર બહુ કઈ લાગતી નથી. એટલે આગળ ઉપર પણ ઓગસ્ટ મહિનામાં વરસાદ આવે ને કેટલા ટકા વરસાદ થયો એ જાણવા કરતા જે ટકાની ઘટ છે એ ઘટ હમ. પણ ઓગસ્ટમાં પૂરી થઈ જાય એવું મને લાગે છે. ઓગસ્ટના બીજા ત્રીજા વીકમાં વરસાદનો ફરી પાછો રાઉન્ડ બીજા કે ત્રીજા વીકમાં આવે એવી પણ શક્યતા છે. આપણો સ્વાતંત્ર્ય દિવસ છે 15 ઓગસ્ટ, ત્યારે બુધ ગુરુની યુતિ છે, તો 15 ઓગસ્ટ ઉપર મને વરસાદ જેવું જણાય છે બેન. એટલે આ જે વરસાદ છે એ આશ્લેષા નક્ષત્રમાં આવવાની શક્યતા તો છે. આની પછી બેક ટુ બેક નવી નવી જે મોસમી પ્રણાલી પાછી બંગાળની ખાડીમાં થવાની છે, એના ઉપર ધ્યાન છે મારું, અને એ અપડેટ હું કરતો રહીશ. પણ વરસાદ ઓગસ્ટમાં બેન ચાલુ રહેવાનો છે, આવી મારી માન્યતા છે. અને પાછળની ઘટ છે એ રાજ્યમાં અને દેશમાં પણ પૂરી થઈ જાય એવી શક્યતા રહેલી છે. જી બેન. જી સર, આપની આ માહિતી પરથી ખેડૂતોને અને આમ નાગરિકને પણ બધાને ક્યાંક ને ક્યાંક રાહતનો શ્વાસ મળ્યો હોય એવો અંદાજો આવી શકે છે. કેમ કે આપની માહિતી પરથી આવનારા દિવસો છે એમાં હવામાન કેવું રહેવાનું છે, આવનારા દિવસોની અંદર વરસાદી વાતાવરણ કેવું રહેવાનું છે, એ તમામ બાબતે ખૂબ સરસ રીતે જાણવા મળી શક્યું. સર, આ બદલ સ્વરાજ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. ધન્યવાદ. જી જી. હા, બનશે જી. બેન, નમસ્તે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.